આજ સુધી તમે પગના તાલે રમાતા ગરબા જોયા હશે, પણ શું તમે કદી બે પૈડા પર રમાતા ગરબા જોયા છે? વાત થોડી વિચિત્ર અને અશક્ય લાગે, પણ સુરતના કેટલાક બાળકોએ આ કમાલ કરી દેખાડી છે. આ ગરબામાં ગીત છે, સંગીત પણ છે અને અંદાજ પણ સામાન્ય ગરબા જેવો જ છે. આમ છતાં આ ગરબા સામાન્ય ગરબાથી હટકે છે. ધ્યાનથી જુઓ ગરબે ઘૂમતા બાળકોના પગ તરફ અને તમને અમારી વાત સમજાઈ જશે. જી હા, આ ગરબા બે પગ પર નહીં પણ પૈડા પર રમાઈ રહ્યા છે. કદાચ તમને એવી ચિંતા થતી હશે કે બાળકોનો પગ લપસ્યો તો તેઓ પડી જશે, પણ આ બાળકો આ વિશે બેફિકર છે, કારણ કે 6 વર્ષ સુધી સતત પ્રેક્ટિસ કરીને બાળકોએ આ અદ્ભુત સંતુલન મેળવ્યું છે. सब लोग तो बिना स्केच के गरबा करके बहुत एंजॉय करते हैं, पर वो जब हमें देखते हैं कि हम स्केच में गरबा कर रहे हैं तो उन्हें भी बहुत अच्छा लगता है और हमें करते हुए भी बहुत मज़ा आता है. हमको बहुत अच्छा लगता है क्योंकि हम स्केट्स के बिना कोई भी गरबा डांडिया कर सकता है, बट स्केट्स पे गरबा करना बहुत अलग बात है, यूनिक बात है, तो हमें बहुत अच्छा लगता है और जब दूसरे लोग हमें देखते हैं तो हमें बहुत खुशी मिलती है. કંઈક નવું કરવાની ખેવના સાથે 250 બાળકોના ગ્રુપે સ્કેટિંગ ગરબાની શરૂઆત કરી. શરૂઆતમાં તો બાળકો માટે આ રીતે ગરબે ઘૂમવું અઘરું હતું. કેટલાક બાળકો તો પડી પણ ગયા અને તેમને વાગ્યું પણ ખરું, પણ સતત પ્રયાસથી બાળકોએ આજે જબરદસ્ત સંતુલન મેળવી લીધું છે. बच्चे बहुत मेहनती और लगनशील हैं. उन्होंने करीबन 250 बच्चों ने एक साथ गरबा करने का प्लान किया और सक्सेसफुल भी हुआ हमारा ये प्लान. आज करीबन 250 बच्चे स्केट्स पर गरबा और डांडिया कर रहे हैं, जो कि एक तरह से नामुमकिन सा था, पर इन लोगों ने कर दिखाया. ગરબા હવે આધુનિક થઈ ગયા છે અને તેના અનેક રંગ છે. આ બાળકો સ્કેટિંગ પર ગરબે ઘૂમી તેમાં વધુ એક રંગ પૂરી રહ્યા છે. તેજસ મોદી, TV9